વડનગરમાં નોકરીના નામે ઠગાઈનો મોટો ખેલ ડુપ્લિકેટ લેટર આપીને યુવાનોને બનાવ્યા શિકાર। મહેસાણા જિલ્લાના વડનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નોકરીના નામે મોટા પાયે ઠગાઈનું કૌભાંડ બહાર આવ્યું છે। વડનગરમાં L&T કંપની દ્વારા સંચાલિત CSTI સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત છે, પરંતુ આ સંસ્થાના નામનો દુરુપયોગ કરીને પાર્થ પટેલ નામના શખ્સે અનેક યુવાનો સાથે છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પાર્થ પટેલ દ્વારા નોકરી આપવાના બહાને યુવાનો પાસેથી પ્રોસેસિંગ ફી તેમજ અન્ય ખર્ચના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે અને વિશ્વાસ જીતવા માટે ડુપ્લિકેટ અપોઇન્ટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ઠાકોર નાગજી નામના યુવાને વડનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી। સૂત્રો મુજબ અનેક યુવાનો પાર્થ પટેલની ચંગુલમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે અને ઘણા લોકો પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને સવાલ ઉઠી રહ્યો છે કે આખરે પાર્થ પટેલ છે કોણ અને શું આ પાછળ કોઈ મોટું રેકેટ કાર્યરત છે। મારું નામ ઠાકોર નાગજીજી ભરતજી છે। હું શાહપુર ગામનો રહેવાસી છું અને મારી જોડે છેતરપિંડી થઈ છે L&T કંપનીમાં। તો જેના કારણથી હું એક જ કહેવા માગું છું વડનગર સ્માર્ટ પોલીસને કે આને ઊંડાણપૂર્વક ચેક કરે અને જે મારી સાથે જે ફ્રોડ થયું છે એવું કોઈ બીજા ખેડૂત લોકો સાથે ના થાય એવું હું અપીલ કરું છું। જેના કારણ કે ગરીબ લોકોનું આવું શોષણ પણ થઈ જાય છે આની અંદર। તો આ ફ્રોડ કોને કર્યું છે? આ ફ્રોડ કરવા પાછળ પાર્થ પટેલ કરીને એક L&Tમાં ઇન્ચાર્જ તરીકે પોસ્ટ ભજવે છે, એને કર્યું છે મારી જોડે। એને ઓળખાણ તમને આ રીતે? ઓળખાણ મને તાનારી ગાર્ડન ત્યાં આગળ થઈ હતી। તે મને આ રીતે કહેવામાં આવ્યું હતું કે હું ઇન્ચાર્જ છું L&T કંપનીમાં। એ રીતે મારી જોડે પછી ફ્રોડ કર્યું છે અંદર। કેટલા પૈસા આપની જોડેથી લીધા? મારી જોડેથી 27,000 રોકડા યાની કે રોકડા લીધા છે અને બીજા ફોન પે પણ કરેલ છે। તમને કોઈ ડોક્યુમેન્ટ કે એવું કંઈ આપવામાં આવે? હા, ત્યાંથી મને સર્ટી આપવામાં આવી છે ગવર્મેન્ટની। મારા ખ્યાલથી એ સર્ટી આપવામાં આવી છે। ગુજરાત ટુરિઝમનો લોગો પણ સાથે જોડાયેલો છે અને આમાં પણ મારી એક બેન છે મુંબઈથી, કિસ્મત બેન કરીને મુંબઈથી છે। તે પણ અહીંયા ચાર વખત આવીને ગયા મુંબઈથી ગુજરાત। એમની સાથે પણ આવું ફ્રોડ થઈ ગયું છે। શું લાગે છે આ પાછળનો કોઈ હેતુ હોય? આની પાછળ એવું હેતુ લાગે છે કે વડનગરની અંદર એવા કેટલાક લોકો હશે જે આ ચલાવી રહ્યા છે ફ્રોડ કમ્પાઉન્ડ એવું લાગે છે। એના કારણથી મારે એક જ કહેવું છે કે વડનગરની સ્માર્ટ પોલીસ આના માટે મોટામાં મોટું એક્શન લે। આ બાબતે ફરિયાદ કરેલી છે? હા, મેં અરજી આપેલી છે। મારું નામ બ્રિજેશ મહેતા। હું અહીંયા L&T તરફથી વડનગર ICSTIમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। અહીંયા આપણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ માટે આપણું જે ગુજરાતનું યુથ છે એને સારો રોજગાર મળી રહે એ માટે આપણે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે। ત્યાં આપણે 2 મહિનાની 60 ડેઝની ટ્રેનિંગ આપીએ છીએ ટેકનિકલ ફિલ્ડમાં। પછી એમને સારી જગ્યાએ L&Tમાં જોબ મળી રહે એની પણ વ્યવસ્થા અમે લોકો કરીએ છીએ। અહીંયા આ ટ્રેનિંગ દરમિયાન અમે રહેવાનું અને બીજી બધી ફેસિલિટી ફ્રી આપીએ છીએ। અમે એનો કોઈ ચાર્જ લેતા નથી। આપણા આ ઇન્સ્ટિટ્યૂટનો પર્પઝ એવો જ છે કે આપણા જે આજુબાજુના ગુજરાતના જે યુથ છે એમને ટેકનિકલ નોલેજ, ટેકનિકલ સ્કિલ ડિફરન્ટ અમે 20 ટ્રેડ છે અમારા, એમાં એ લોકોને ટ્રેનિંગ આપીએ છીએ। અમારા જે ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર છે એ પણ વેલ એક્સપિરિયન્સ છે। તો આપણા યુથને સારું એવું ટેકનિકલ નોલેજ મળે અને પછી એમને રોજગારી મળી રહે એ આ ઇન્સ્ટિટ્યૂટનો ઉદ્દેશ્ય છે। ધન્યવાદ, થેન્ક યુ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।